મિત્રો કેમ છો? મજામાં જ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને મિત્રોને. તો કાલે આપણે બ્લોગ આવ્યો નહોતો તો એના બદલ સોરી બધાને માફ કરી દેજો. તો આજે આપણે નીકળીએ છીએ. હવે તમને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે ક્યાં જવાનું છે. તો આપણે જઈએ છીએ બરોડા આપણે ઓફિસના કામ માટે. તો બસ મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જો અત્યારે આપણે સ્કોર્પિયો લઈને અત્યારે નીકળીએ છીએ. આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છે. પેટ્રોલ પુરાવીને પછી આપણે નીકળીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ચાલો આપણે જઈએ. હવે જો મિત્રો આપણે અત્યારે જોવો જઈએ રસ્તામાં હું ને અમારા બાપુ. આપણે રાતે પહોંચવાનું છે બરોડા. ત્યાં સુધી દિવસના ગાડી કન્ટિન્યુ હાંકી લઈએ. અત્યારે તો ધીમે ધીમે જઈએ. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણે આગળ નવું નવું દેખાડવાનું છે. ચાલો મળીએ. મિત્રો ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છે. હેલો મિત્રો, તો આપણે ફાઇનલી આવી ગયા છે સાળંગપુર હનુમાન દાદાની ત્યાં. તો જો આવું છે અમારા હનુમાન દાદા મંદિર છે પાછળ. બસ મિત્રો જો આવું બધું. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. હનુમાન દાદાને દર્શન કરી લેજો. કષ્ટભંજન દેવ સાળંગપુર. ચાલો મિત્રો આપણે થોડી વાર પ્રસાદી લઈને પછી આપણે શાંતિથી નીકળશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બસ તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. ચાલો સીતારામ.